કેમ છો? મજામાં. રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે જૂની વાતોને ભૂલવા તૈયાર નથી હોતો ત્યારે તે પોતાના માથા ઉપર અણધાર્યો ભાર લઈને ફરતો હોય છે. અને આ ભારથી આ વ્યક્તિ એટલો દબાઈ જાય છે, એટલો કચડાઈ જાય છે કે તેને તેના આગળના જીવનનું જે કોઈ વિકાસનો માર્ગ હોય તે દેખાતો નથી. આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે વાર્તા છે તેનું નામ છે કોણ સારું કોણ ખરાબ. આ વાર્તા જીવનની ભેટ નામનું એક પુસ્તક છે. આ પુસ્તકમાં જીવન ચરિત્રને લગતી ઘણી બધી વાર્તાઓનો સમૂહ છે. આ પુસ્તક ઓએસિસ પબ્લિકેશન નામનું એક પબ્લિકેશન હાઉસ છે, તેણે છાપ્યું છે. અને આ ઓએસિસ પબ્લિકેશન ઓએસિસ મુવમેન્ટ નામનું એનજીઓ ચલાવી રહ્યું છે. ઓએસિસ મુવમેન્ટ જે એનજીઓ છે તેનું મુખ્ય કામ કેરેક્ટર એજ્યુકેશનનું છે. તરુણાવસ્થામાં પ્રવેશેલા યુવાનોને ચારિત્ર કેવી રીતે શીખવાડી શકાય, ચારિત્ર ઉપર કામ કેવી રીતે કરી શકાય, તે જ આ એનજીઓનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે. વધારે ટાઈમ નહીં લેતા આપણે આ વાર્તા શરૂ કરીએ. આજની જે વાર્તા છે તેનું નામ છે કોણ સારું કોણ ખરાબ. વાત છે એક ગામની, એક જંગલની. એક જંગલમાંથી બે યુવાન સાધુઓ એક ગામ તરફ પ્રવેશી રહ્યા હતા. આ બે સાધુઓ એવા હતા કે જેમણે હમણાં જ પોતાના જે કંઈ વિદ્યા લેવાની હોય પોતાના ગુરુ પાસેથી તે લઈને જીવન વિશે શીખીને નીકળી જ રહ્યા હતા અને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. હવે આ ગામમાં પ્રવેશતા પહેલાં એક નાનકડું તળાવ જેવું આવે. તળાવ આમ તો ઊંડું હોય પણ એ વખતે પાણી થોડું ઓછું હતું અને રસ્તો દેખાય એવો હતો. એટલે આ સાધુ લોકોએ વિચાર્યું કે તળાવના રસ્તે એટલે તળાવને પાર કરીને સીધા ગામમાં પ્રવેશી જશે, કારણ કે બીજો રસ્તો ખૂબ જ લાંબો હતો. એટલે તેમને થયું કે નીકળી જવાશે. એટલે બંને સાધુઓ તે તળાવ પાસે પહોંચ્યા અને જેઓ તળાવને પાસ કરવાનો, તળાવની પેલી બાજુ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં તેમણે જોયું કે તેમને થી થોડેક જ દૂર એક યુવાન કન્યા ઊભેલી હતી. આ યુવાન કન્યાએ ખૂબ જ સરસ કપડાં પહેરેલા હતા અને એવું લાગતું હતું કે જાણે તે કોઈ પ્રસંગ માટે સામેના ગામ જવા માટે નીકળી હોય. પરંતુ આ જે યુવાન કન્યા હતી તેના મનમાં એક દ્વિધા હતી કે આ તળાવને પાર કેવી રીતે કરવું, કારણ કે તે યુવતીના કપડાં એટલા સરસ ને એટલા સુંદર હતા અને કન્યા એટલી સરસ તૈયાર થઈ હતી કે જો તે તળાવમાં પ્રવેશે તો તેના કપડાં પણ ગંદા થાય અને તેનું જે તૈયાર થઈ હતી તેમાં પણ તેનો જરા ફેરફાર થઈ જાય. એટલે જેટલી સુંદર લાગતી હતી તેમાં કદાચ થોડી ઓછી સુંદર લાગે. આ દ્વિધામાં તે હતી. એવામાં પહેલાં જે બે સાધુ હતા એ સાધુ તે કન્યા પાસે પહોંચ્યા. એમાંથી એક સાધુએ તે કન્યાને પૂછ્યું કે શું થયું બેટા? પેલી કન્યાએ કહ્યું કે મહારાજ, કંઈ જ નહીં, ફક્ત એક દ્વિધા છે કે મારે સામેના કિનારે જવું છે પણ મારા કપડાં ગંદા થઈ જશે, ભીના થઈ જશે, કારણ કે કાદવ કીચડ પણ છે અંદર, તો મને એમ થાય કે હું સામે કેવી રીતે જઉં. બે સાધુમાંથી પેલા સાધુએ જેણે પ્રશ્ન કર્યો હતો તેણે કહ્યું કે બેટા, તું મારી પર ભરોસો રાખ, હું તને સામે કિનારે લઈ જવામાં તને મદદ કરીશ. હું જેમ કરું તેમ મને કરવા દે, બાકી તું મારા ઉપર છોડી દે. પેલી યુવતીએ કહ્યું સારું મહારાજ. પેલા યુવાન સાધુએ પેલી યુવતીને પોતાના ખોળામાં ઉચકી લીધી. ઉચકીને તેઓ ધીરે ધીરે કરીને
તળાવને પાર કરી દીધું. પેલા સાધુની સાથે પેલો બીજો સાધુ પણ ચાલી રહ્યો હતો, પણ તે જરા અચરજભરી નજરે પેલા સાધુને જોઈ રહ્યો હતો. પછી તળાવ પસાર થઈ ગયું અને પેલા સાધુએ પેલી યુવતીને ઉતારી અને યુવતી તે સાધુને પગે લાગીને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરીને પ્રણામ કરીને તે યુવતી ત્યાંથી જતી રહી. હવે પેલા બે સાધુઓ પોતાના ગામ તરફ પ્રસ્થાન કરવા લાગ્યા. તેમને પણ તળાવ તો પાર કરવું જ હતું, એટલે તળાવ તો એ લોકોએ પાર કરી દીધું. હવે પોતાના ગામ તરફ આગળ જઈ રહ્યા હતા. પોતાના ગામ પહોંચ્યા, ત્યાં પોતાની જે ઝૂંપડી હતી તે ઝૂંપડીમાં રોકાયા, સ્નાન કર્યું, આજુબાજુમાંથી ભિક્ષા માંગીને રાત્રે જમ્યા. આ બધું જ પ્રક્રિયા થઈ હતી. ત્યાં પેલો જે બીજો સાધુ હતો કે જે પેલા સાધુને જોઈ રહ્યો હતો કે આ યુવાન સાધુએ એક યુવાન કન્યાને ઉપાડી છે, તે પેલા સાધુથી તેના દિમાગમાંથી ખસતું ન હતું. એટલે તેને થાય કે હું પૂછું તો પૂછું કેવી રીતે, પણ તેણે પોતાની ઉપર નિયંત્રણ રાખ્યું અને તેણે પૂછ્યું નહીં. પછી બંને સાધુઓ જમ્યા સાંજે અને નિયત સમયે સૂવા માટે પ્રસ્થાન કર્યું. જેવા સૂવા માટે ગયા તો પેલો જે બીજો સાધુ હતો તેનાથી ના રહેવાયું અને તેણે પેલા સાધુને સવાલ કર્યો કે તમને ખબર છે કે આપણે હમણાં જ હજુ ગુરુ પાસેથી શિક્ષા લઈને આવ્યા છીએ, આપણે સાધુ છીએ, તો તમે આવું કેમ કર્યું? પેલા સાધુએ કહ્યું કે મેં શું કર્યું? એટલે કે તમને ખબર છે કે આપણે સાધુ છીએ અને આપણે આવી જે કોઈ યુવાન કન્યાઓ હોય તેનાથી આપણે દૂર રહેવું જોઈએ, આપણે બ્રહ્મચારી કહેવાઈએ, તો તમે આવું કેમ કર્યું? તમે એ યુવતીને કેમ ઉપાડી અને કેમ તેને તળાવ પાર કરવામાં મદદ કરી? પેલો સાધુ બીજા સાધુ સામે જોયો અને તેની સામે જોઈને હસ્યો. અલ્યા, તું તે યુવતીને ઉચકીને હજુ ફરી રહ્યો છે? મેં તો તે યુવાન કન્યાને ત્યાં તળાવના કિનારે જ ઉતારી દીધી. આવું સાંભળ્યું અને પેલા સાધુ અવાક થઈ ગયો. પેલો સાધુ બીજા સાધુને સમજાવી રહ્યો હતો કે તારા દિમાગમાં તે ખોટું ભરી રાખ્યું છે. મારો ખાલી હેતુ એટલો જ હતો કે હું કોઈને મદદરૂપ થઈ શકું. તે યુવાન કન્યાની જગ્યાએ જો કોઈ વૃદ્ધ સ્ત્રી હોત તો પણ મેં આવું કર્યું હોત, અને કોઈ જુવાન કે કોઈ વૃદ્ધ પુરુષ હોત તો પણ આવું કર્યું હોત. જો તે ચાલી શકવાની સ્થિતિમાં ના તો પણ મેં આ જ કર્યું હોત. તે યુવાન કન્યાને મેં ઉચકી તો તેનાથી મારા મગજમાં એવું કંઈ હતું જ નહીં કે હું તેના પ્રત્યે આકર્ષિત થઉં, કારણ કે મને મારી શિક્ષા ઉપર, મારી તાલીમ ઉપર પૂરો ભરોસો હતો. એટલે મેં તો તે યુવતીને ઉતારીને મેં ત્યાં તળાવ કિનારે જ ઉતારી દીધી છે. પણ મને લાગે છે કે તારી તાલીમ હજુ અધૂરી છે, એટલા માટે જ તું તારા મગજમાં તે યુવતીને લઈને ફરી રહ્યો છે, જાણે કે તે જ ઉચકી હોય અને તું જ લઈને ફરતો હોય ને એવું મને લાગી રહ્યું છે. હવે બીજો સાધુ હતો, તેણે માફી માંગી અને કહ્યું ખરેખર હું ભૂલી ગયો હતો કે આપણે સાધુ કેમ બન્યા છીએ, આપણને શું શીખવાડવામાં આવ્યું છે તે હું ભૂલી ગયો હતો અને આ દુનિયાના રીત રિવાજોમાં હું ભળી ગયો હતો. અને આવી જ રીતે પેલા એક સાધુએ બીજા સાધુની માફી માંગી અને બંને જણા એકબીજાને ભેટ્યા અને શાંતિથી સૂઈ ગયા. મારા મિત્રો, આ જે વાર્તા છે કોણ સારું કોણ ખરાબ તે વાર્તા અહીંયા પૂરી. આ વાર્તા આપણને આપણા જીવન વિશે ઘણું બધું સારું શીખવી જાય છે. મારા મિત્રો, આપણા જીવનમાં પણ આવું ઘણું બધું બનતું હોય છે કે આપણે કંઈ સારું કરતા હોઈએ, કંઈ ખરાબ કરતા હોઈએ, તો આપણે તે પણ જે કંઈ કર્યું છે તે કરીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. કંઈ ખરાબ વસ્તુ થઈ હોય તો તે વસ્તુને આપણે કેવી રીતે સુધારી શકીએ, બીજી વખત આપણાથી તે ભૂલ ના થાય તેના માટે આપણે કંઈક એવી પ્રક્રિયા કરવી જોઈએ જેનાથી આપણે તે ભૂલથી દૂર રહીએ અને આપણે આગળ વધી શકીએ. પરંતુ જૂની વસ્તુનો ભાર લઈને માથામાં ફર્યા કરીશું તો આપણે આગળ વિકાસની વાત તો નહીં જ કરી શકીએ અને આપણે અધોગતિ તરફ ફેંકતા જઈશું. વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે કે વ્યક્તિએ હંમેશા વર્તમાનમાં રહીને પોતાના ભવિષ્યને કેવી રીતે સુધારી શકે તેની ઉપર જ કામ કરવાની જરૂર છે.
અને ભૂતકાળમાંથી જે ભૂલો થઈ છે તેમાંથી શીખીને કે તે ભૂલો ફરીથી પુનરાવર્તિત ન થાય એવી કોઈ સમસ્યા, એવી કોઈ સ્થિતિ આવે ત્યારે જૂનું ભૂલોમાંથી શીખીને નવા જે નિર્ણયો લેવાના છે તે લઈને વર્તમાનમાં નિર્ણય લઈને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. એમાં આ પ્રકારની વાર્તા કોણ સારું કોણ ખરાબ આપણને ઘણું બધું શીખવી જાય છે. એટલે અમુક વસ્તુનો ભાર આપણે આપણા મનમાં આપમેળે લઈને ફરતા હોઈએ છીએ, જેનો ખરેખરમાં કોઈ જ મહત્ત્વ નથી હોતું, જેનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું. આવું તો મારા મિત્રો આપણે ઘણા લોકો માટે, ઘણા બધા માટે આવું કરતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિએ બીજું કંઈક કર્યું, કોઈ વ્યક્તિએ સારું કર્યું, ખોટું કર્યું, તો તે વ્યક્તિએ જે કર્યું છે તે તો કરી નીકળી જ ગયો છે, પરંતુ આપણે તે વ્યક્તિ માટે આપણા મગજમાં એટલું બધું ભરી રાખીએ છીએ કે આ વ્યક્તિએ આવું કેમ કર્યું, આવું નહોતું કરવાનું, તેવું નહોતું કરવાનું. અરે ભાઈ મારા મિત્રો, આપણે આપણા જીવન ઉપર ધ્યાન આપવાનું છે. બીજા વ્યક્તિએ જે કંઈ કર્યું છે તે તેના કર્મ છે, તે તેનો નિર્ણય છે, પણ આપણે આપણા જીવનને કેવી રીતે સુધારી શકીએ તે આપણા હાથમાં છે. એટલે બીજા કોઈ વ્યક્તિનો ભાર આપણા માથા ઉપર લઈને ફરીએ તો એમાં નુકસાન આપણું જ થવાનું છે. બસ મારા મિત્રો, આ વાર્તામાંથી આટલું શીખવાનું છે અને આપણે ભારમુક્ત જીવન જીવવાનું છે. હવે મારા મિત્રો, આ જ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, રોજેરોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં કોટ્સ, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે. અને મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરત એ છે કે વ્યક્તિ સકારાત્મક રહે, પોઝિટિવ રહે. તો તેના માટે મેં મારાથી બનતી જે કંઈ થઈ શકે તે પ્રક્રિયા હાથમાં લીધી છે અને મારાથી બનતા જે કંઈ વિડીયો છે હું પોસ્ટ કરી રહ્યો છું. બસ મારા મિત્રો, એક જ વિનંતી છે કે તમે આ બધા વિડીયો તમારા ફ્રેન્ડ ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. અને એક પોઝિટિવિટીની જે ચાલુ થઈ છે તેને આગળ વધારવા તમારી મદદ કરો. મારા મિત્રો, મદદ કરશો ને? કરશો જ. અને મારા મિત્રો, બીજી એક અગત્યની વાત એ છે કે આજના જે તરુણો છે, જે ટીનેજર છે, તે લોકો માટે ચારિત્ર્ય શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આજે નાની નાની ઉંમરના બાળકો કંઈ પણ કરતાં અચકાતા નથી, ચાહે પોતાનો જીવ લેવાનો હોય કે બીજા કોઈની ઉપર હુમલો કરવાનો હોય, કે અનાપ શનાપ બોલવાનું હોય કે ગુસ્સો કરવાનું હોય, બધું જ આજના મોટાભાગના તરુણોમાં જોવા મળે છે. અને બધાની પાછળ જાણતા કે અજાણતા જો કંઈ કારણ હોય તો તે આજની લાઈફસ્ટાઈલ છે, આજની જીવનશૈલી છે. હવે જે જીવનશૈલી છે તેમાં પરિવર્તન કેવી રીતે આવે? કારણ કે સમસ્યા તો બધા પાસે હોય છે, સમાધાન અમુક લોકો પાસે જ હોય છે. તો મારા મિત્રો, મારી પાસે એક સમાધાન છે જે આજકાલની સમસ્યાઓ, જે તરુણો સંભાળી રહ્યા છે, જે તરુણો જે કંઈ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે, તે બધાનું સમાધાન અત્યારે એક છે કે ઓએસિસ પબ્લિકેશન નામનું જે પબ્લિકેશન હાઉસ છે, જે ઓએસિસ મુવમેન્ટ નામનું એનજીઓ ચલાવે છે, આ પબ્લિકેશન હાઉસે 10 પોકેટ બુક બહાર કાઢી છે કે જેમાં જીવનને લગતી ઘણી બધી વસ્તુઓ વાંચી શકાય છે. અને આ વાંચેલી વસ્તુને આપણા જીવનમાં ઉતારીએ તો આપણે આપણા મનને પ્રફુલ્લિત રાખી શકીએ છીએ અને દરેક પ્રકારના તણાવથી દૂર થઈ શકીએ છીએ. તો આના માટે મિત્રો એક જ વસ્તુની જરૂર છે કે આવી પોકેટ બુક આપણે વસાવીએ, આપણા બાળકોને આપીએ. જો કોઈ સ્કૂલ હોય તો સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓ માટે વસાવે અને વિદ્યાર્થીઓ સુધી પોઝિટિવિટીને પહોંચાડે. તો બસ આ પુસ્તકો મેળવી અને જીવનમાં, વિદ્યાર્થીઓના જીવનમાં કંઈ બદલાવ લાવે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાના જીવનના ધ્યેય માટે, લક્ષ્ય માટે કામ કરે અને વિકાસ કરે. હવે મારા મિત્રો, મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે શિસ્ત અને કરુણા. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે શિસ્ત અને કરુણા. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.